રાજ્યમાં ડિસેમ્બરમાં પણ ઠંડી જામી નથી અને મોટાભાગના શહેરોમાં તાપમાન ઊંચકાયું છે। રાજ્યમાં અમરેલી 12 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું, તેમજ વડોદરામાં 12.6 ડિગ્રી, દીવમાં 13.4 ડિગ્રી, રાજકોટમાં 13.8 તેમજ દમણમાં 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। તો અમદાવાદમાં 15.5 ડિગ્રી, ગાંધીનગરમાં 15 ડિગ્રી અને સુરતમાં 18.2 ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું। જો કે હવામાન વિભાગે જણાવ્યું છે કે આવતીકાલથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે તેમજ આગામી 7 દિવસ દરમિયાન વાતાવરણ સૂકું રહેશે। દેશની વાત કરીએ તો હવામાન વિભાગે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। વિભાગે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા અને ઉત્તરાખંડમાં પણ ગાઢ ધુમ્મસની આગાહી કરી છે। તો હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બલ્તિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં પણ ગાઢ ધુમ્મસની આગાહી કરી છે। વધુમાં બિહારમાં ઠંડીની આગાહી કરવામાં આવી છે। मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में मिनिमम टेम्परेचर 17.6 17.2 और गांधीनगर में 16.5 मिनिमम टेम्परेचर रियलाइज हुआ है। और पूरे ओवरऑल गुजरात की बात करेंगे जहाँ पे सबसे कम मिनिमम टेम्परेचर रियलाइज हुआ है वो है केसोद 12.8 डिग्री सेल्सियस। और हम बात करेंगे अहमदाबाद और गांधीनगर के लिए मिनिमम टेम्परेचर फोरकास्ट की, तो मिनिमम टेम्परेचर का जो फोरकास्ट अहमदाबाद और गांधीनगर में रहेगा वो 17 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है। और विंड डायरेक्शन की बात करेंगे तो गुजरात के लैंड रीजन पे जो विंड प्रेवेल करेगी वो नॉर्थ ईस्टर्ली टू ईस्टर्ली विंड प्रेवेल करेगी।